રાંધણપુર તાલુકાના નજુપરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમના સંત શ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી પાસે ગૌમાતા અને રાજ્ય માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરવામાં આવી છે। પાટણ જિલ્લાના રાંધણપુર તાલુકાના નજુપરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમના સંત શ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પાસે ગૌમાતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી હતી। સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાં ગૌમાતા અને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। તમામ હિન્દુઓની લાગણીઓને માન આપી મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને બટુક મોરારી બાપુએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી કરી હતી કે ગુજરાતની અંદર ગૌમાતા અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પાસે ગૌમાતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી। આજરોજ કથાકાર અને સંત શ્રી બટુક મોરારી બાપુએ વાત કરી હતી। દરેક હિન્દુઓની લાગણીઓને માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા અને ગૌમાતા જાહેર કરવા માટે માંગણી કરવામાં આવી હતી। જય શ્રી રામ। રામ સેવા આશ્રમ નજુપરા પાટણ જિલ્લો, હું બટુક મહારાજ, આપ સૌને જય શ્રી રામ। જ્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્ય માતા ગૌ માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપ્યો છે ત્યારે સૌપ્રથમ તો એ મહારાષ્ટ્ર સરકારને હું ધન્યવાદ આપું। સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે, તો એમને પણ હું મારા આશ્રમ વતી એક હું સાધુ તરીકે એમને એક નમ્ર અપીલ કરું છું કે આખા રાષ્ટ્ર માતા તરીકે ગૌમાતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યેક વધારે અભિલાષા રહી છે। તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી આને ગૌમાતા જાહેર કરે। સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી એને ગુજરાત રાજ્યની માતા ગૌ માતા એવો એને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી બંનેને હું વિનંતી કરું છું। બીજું કે ગૌ માતા ને માતા જાહેર કરવી, કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ખેડી અને ખેડૂતોને આપી છે અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે। એની પાછળ કોઈ કામ કર્યું છે તો એના ધરોહરે કામ કર્યું છે, ગૌ માતાના દીકરાએ કામ કર્યું છે, તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે। તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ, પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એવી વિનંતી સાથે અસ્તુ। જય શ્રી રામ। રિપોર્ટર ભરત સતવારા, જનાદેશ ન્યૂઝ, પાટણ।